શું તમે જાણો છો તમારું જીવન કોણ ચલાવે છે? તમારા પેરેન્ટ્સ, તમારું નસીબ કે તમારી પરિસ્થિતિ? આ ત્રણેયમાંથી કોઈ નહીં, તમારું મન. જો તમે તમારા મનને સમજી જશો તો તમારું જીવન બદલવું બિલકુલ મુશ્કેલ નહીં રહે. વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને સેવ કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે આ એનએલપી વિશેની સિરીઝ એ તમારા જીવનની દિશા બદલી દેશે. તો જરૂરથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને સેવ કરી લો. હું ભૂષણ ભટ્ટ છું, હું એનએલપી કોચ છું, માઇન્ડ ટ્રેનર છું અને એમેઝોન બેસ્ટ સેલિંગ બુક ધ રેપિડ વેલનેસ મોડેલનો ઓથર છું. આ સિરીઝમાં આપણે જાણીશું એનએલપીને બિલકુલ બેઝિક લેવલથી. તો આ સિરીઝમાં મારા સાથે આપ બન્યા રહો. ચાલો શરૂઆત કરીએ આજના ટોપિકની. એનએલપીને સરળ ભાષામાં સમજાવું તો 3 શબ્દોથી એનએલપી બનેલી છે: ન્યુરો, લિંગ્વિસ્ટિક, પ્રોગ્રામિંગ. સાદી ભાષામાં કહું તો જે રીતે વિચારો છો, જે શબ્દો તમે તમારા માટે વાપરો છો, એ જ તમારા જીવનનું પ્રોગ્રામિંગ ઘડતા હોય છે. આ પ્રોગ્રામિંગ કઈ રીતે ઘડાય છે? જ્યારે આપણે બાળક હતા ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓને એવી સાચી માનતા કે જેણે આપણા જીવનની હકીકત બદલાવી છે. કઈ કઈ વસ્તુઓ? આ કામ આપણાથી ન થઈ શકે, પૈસા તો ખરાબ વસ્તુ છે, પૈસા હાથનો મેલ છે, આપણે આ કેમ કરી શકીએ, આ તો ખૂબ મુશ્કેલ કાર્ય છે, અમુક લોકો જ આ કાર્ય કરી શકે છે. આ બધું જ ધીમે 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 આપણા મગજના પ્રોગ્રામ બનતું ગયું. આપણા મગજનો એક નિયમ છે, મગજ પ્રશ્ન નથી કરતું, પરંતુ એ જ વસ્તુને રિપીટ કરે છે, એ જ વસ્તુને આપણા જીવનમાં કાર્યાન્વિત કરે છે. એક રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજીએ. 2 લોકો એક જ જોબ કરે છે, એક સરખી જોબ કરે છે. એકના મનમાં એવી બિલીફ સિસ્ટમ છે કે હું ગમે એટલી મહેનત કરું, હું ક્યારે પણ આગળ નથી વધી શકતું. જ્યારે સેમ જોબ કરતી બીજી વ્યક્તિ છે, એના મનમાં એવી બિલીફ સિસ્ટમ છે કે શું વાંધો નહીં, આજે મને આ કામ મુશ્કેલ લાગે છે પણ હું આ કામ જરૂર શીખી લઈશ. બંનેની સ્કિલ લગભગ એક જેવી જ છે, પણ પરિણામ આગળ જતા બંનેના અલગ આવશે. ક્યાં ફરક છે? ફરક છે મનના પ્રોગ્રામમાં. એનએલપી કહે છે સમસ્યા ક્યાંય બહાર નથી, સમસ્યા આપણા અંદર જ છે. અને સારા સમાચાર એ છે કે આ પ્રોગ્રામ આપણે જ બનાવ્યો છે અને આ પ્રોગ્રામ આપણે જ બદલી શકીએ છીએ. હવે એક નાનો પ્રયોગ કરીએ. આંખ બંધ કરો અને એક એવા કાર્ય વિશે વિચારો જે કાર્ય કરવા માટે તમે ઘણા વખતથી વિચારી રહ્યા છો પણ કરી નથી શકતા. આંખ બંધ કરી અને મનમાં બોલો, હું ડેશ નથી કરી શકતો. ડેશમાં એક કાર્ય વિશે વિચારવાનું છે જે કાર્ય કરવા માટે તમે વિચારી રહ્યા છો. ફરીથી, હું ડેશ કાર્ય નથી કરી શકતો. ચેક કરો તમારી ફિઝિયોલોજીને, તમારા શરીરને, કેવું લાગે છે અંદરથી. હવે શબ્દો બદલીએ. હવે કહો, હું ડેશ કાર્ય શીખી શકું છું. ડેશમાં એ કાર્યનું નામ લેવાનું છે. ફરીથી, હું એ ડેશ કાર્ય શીખી શકું છું. ફરીથી એકવાર તમારા શરીરમાં ચેક કરો, શું ફેરફાર લાગ્યો ને? આ જ એનએલપી છે. એનએલપી એટલે મનને ફરીથી પ્રોગ્રામ કરવું. વિચાર બદલાશે તો લાગણીઓ બદલાશે, લાગણી બદલાશે તો ક્રિયા બદલાશે, અને ક્રિયા બદલાશે તો પરિણામ પણ જરૂરથી બદલાવશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો,
શેર કરો આ મિત્રો સાથે. એમ લાગે છે કે જો આ સાંભળશે તો એ મિત્રોને ઉપયોગી થશે. અને ફરીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને NLP ને લગતા જે કંઈ પણ વિડીયો હવે હું મૂકવાનો છું એ વિડીયોની એક પણ સિરીઝ આપ મિસ ન કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે મારે જે કોઈ પણ નવા વિડીયોઝ હું મૂકીશ આપને તરત નોટિફિકેશન મળી જશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરશું NLP કેવી રીતે કામ કરે છે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.